મેશ્વો નદીના કાંઠે ગુજરાતના ઈશાન ખૂણામાં પૌરાણિક એક મોટું મંદિર છે જે શામળાજી તીર્થ તરીકે ઓળખાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં 3 સૌથી મોટા અને પૌરાણિક મંદિરો ગુજરાતમાં આવેલા છે, જેમાં દ્વારકા, ડાકોર અને શામળાજી આ ત્રણેયનો સમાવેશ થાય છે. આ ગગનચુંબી શિખરવાળા મંદિરની ધજા હંમેશા સફેદ રંગની ચડાવવામાં આવે છે અને જેના કારણે આ નગર ધોળીધજા નગર તરીકે પણ ઓળખાતું હતું. આ મંદિરના સમગ્ર ઇતિહાસને આગળ વિસ્તારથી આપણે જોઈશું, પરંતુ આ મંદિર ગદાધરપુરી તરીકે પણ કેમ પ્રસિદ્ધ થયું આ પ્રશ્ન યાદ રાખજો, આપણે આગળ જરૂરથી સમજીશું. અરવલ્લી પહાડીઓની વચ્ચે વસેલું આ તીર્થ માત્ર મંદિર નથી, પરંતુ સદીઓ જૂની આપણી સંસ્કૃતિનું જીવંત સાક્ષી છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પાસે આ તીર્થ ન કેવળ ગુજરાત પરંતુ રાજસ્થાન સહિત આખા ભારતના તમામ હિન્દુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજે આપણે આ મંદિર અને સાથે સાથે આ વિસ્તારના બીજા પ્રસિદ્ધ અને પૌરાણિક સ્થાનોના દર્શન કરીશું અને એમના ઇતિહાસને પણ સાંભળીશું. ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય શામળાજી ભગવાન. ડોક્યુમેન્ટરીમાં આગળ વધતા પહેલાં તમામ ભક્તોને નમ્ર અપીલ કરું છું કે વિડીયો જોયા બાદ જો તમને ખરેખર આનંદ આવે અને ઘેર બેઠા દર્શનનો જરા પણ સંતોષ થાય તો ઓછામાં ઓછું 100 રૂપિયાનું અનુદાન જરૂર કરજો, જેનાથી અમને નવા તીર્થસ્થાનમાં શૂટિંગ કરવા જવાની હિંમત મળે. કારણ કે ડોક્યુમેન્ટરી શૂટ ખર્ચાળ હોય છે અને આપણા ધર્મ માટે 100 રૂપિયા એ બહુ મોટી રકમ નથી, ખરું ને? સ્ક્રીન ઉપર નંબર અને સ્કેનર છે. તમારું અનુદાન સદાય અમારી પ્રેરણા બનશે. ચાલો ડોક્યુમેન્ટરીમાં આપણે આગળ વધીએ. સફેદ પથ્થરોથી બનેલું આ ભવ્ય અને શિલ્પકલાએ યુક્ત મંદિર 11મી સદીમાં બન્યું છે એવો ઇતિહાસ લખાયો છે. કારણ કે આ મંદિરની બાંધકામની શૈલી ચૌલુક્ય એટલે કે સોલંકી કાળની શિલ્પકળા સાથેની શૈલી છે. ભારતમાં 11મી સદીમાં સોલંકી વંશના રાજાઓએ આ મંદિર બનાવ્યું છે અને એની ઓળખાણ છે ગર્ભગૃહ અને એના ઉપર સર્વોચ્ચ શિખર છે. ભક્તો દર્શન કરે એ જગ્યા જેને મંડપમ કહેવાય છે. શિવાલયમાં નંદી મહારાજ હોય એમ આ મંદિરમાં ગરુડજી બિરાજમાન છે. એ ઉપરાંત મંદિરની ફરતી દિવાલ જેને મંડોવર કહેવાય છે. મંદિરના પગથિયા ચડતા પહેલી જે જગ્યા જેને શૃંગાર ચોકી કહેવાય છે. એ ઉપરાંત અંતરાલ, ગર્ભગૃહ, ઊંચું સિંહાસન, મંદિર પર કળશ અને સફેદ ધજા, આ બધી જ નિશાનીઓ ચૌલુક્ય શૈલીની છે અને માટે જ સાબિત થાય છે કે આ મંદિર 1000 વર્ષ કરતાં પણ વધારે જૂનું અને સોલંકી કાળમાં બનેલું છે. ખરેખર આપણા પૂર્વજો કલા, કૌશલ્યતા, મહેનત, બુદ્ધિ, સુવિધા તેમજ ભક્તિભાવવાળા હશે અને માટે જ આ સાંસ્કૃતિક ધરોહર આજે આપણને વારસામાં મળી છે. ચાલો આગળ વધીએ અને દર્શન કરીએ આપણા સૌના લાડીલા, વહાલા અને પ્રાણપ્રિય એવા શામળાજી ભગવાનના. મંદિરના સિંહાસનમાં શામ પથ્થરમાંથી બનેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. મૂર્તિને 4 હાથ છે, જેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ 4 આયુધો ધારણ કરેલા છે. એમના આપણને દર્શન થાય છે. ભગવાનની આંખો અતિશય મનમોહક છે અને વિશાળ ઉપડતી છાતીના આપણને દર્શન થાય છે. આ મૂર્તિ સ્વયં ભગવાન વિષ્ણુ છે અને એમના હાથમાં વિશાળ અને મોટી ગદા છે અને જે ગદા છેક નીચે સુધી અડકે છે એવડી મોટી છે. અને આ મૂર્તિની આ સૌથી મોટી ખાસિયત છે કે વિશ્વમાં એક પણ વિષ્ણુ મંદિરમાં ભગવાનના હાથમાં આવડી મોટી ગદા નથી. આ એકમાત્ર શામળાજીમાં ભગવાને ધારણ કરી છે. મેં શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો હતો, એનો જવાબ કે વિશાળ અને મોટી ગદા ધારણ કરી હોવાથી આ નગર ગદાધરપુરી તરીકે પણ પ્રસિદ્ધ હતું, જે અત્યારે શામળાજી તીર્થ નામે આપણે ઓળખીએ છીએ. સંપૂર્ણ વૈષ્ણવ રીતિભાતીથી આ મંદિરમાં ભગવાનની સેવા, પૂજા, આરતી ઇત્યાદિ થાય છે અને દરરોજ હજારો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. હવે આ મંદિરના એક રોચક
અને કાળા ઇતિહાસને જોઈએ કે આ મંદિર 700 વર્ષ સુધી અડીખમ ઊભું રહ્યું અને સનાતન ધર્મનો ધર્મધ્વજ 700 વર્ષ સુધી ફરકતો રહ્યો. પરંતુ સંવત 1728માં ક્રૂર, પાપી, હરામખોર, નપુંસક, રાક્ષસ તુલ્ય ઔરંગઝેબ કટવો પોતાની સેના સાથે અહીંયા આવે છે અને આ મંદિરને તોડવાનું શરૂ કરે છે. બહારની દિવાલો તોડી, બારણા તોડ્યા અને મુસ્લિમ સિપાહીઓ મંદિરમાં ઘૂસ્યા. પરંતુ એ જ વખતે એક અદ્ભુત ચમત્કાર થયો છે. સિપાહીઓ મૂર્તિ તોડવા આગળ વધ્યા, પરંતુ ગરુડજીની મૂર્તિને જોઈ એના ઉપર પ્રહાર કર્યો અને ગરુડજીની ચાંચ ભાંગી. પરંતુ એ જ વખતે ગરુડજીની મૂર્તિમાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ નીકળ્યા છે અને તમામ મુસ્લિમ સૈન્યને ડંસવા લાગ્યા છે. સેના ભાગી અને પીછેહટ કરી અને આ બાજુ પૂજારીઓએ મૂર્તિઓને પાછલા દરવાજેથી બહાર કાઢી અને દૂર દૂર જંગલમાં લઈ જઈ અને સંતાડી દીધી છે. કહેવાય છે કે એ વખતે 3 મૂર્તિઓ હતી: બળદેવજી, લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન. ત્રણેય મૂર્તિ અલગ અલગ જગ્યાએ સંતાડી અને પૂજારીઓ જીવ બચાવીને નાઠ્યા. પરંતુ આ બાજુ ફરીવાર મુસ્લિમ સેનાએ આવી મંદિરને તોડી અને એ વખતે જે સિંહાસન સોનાનું હતું એને લૂંટીને લઈ ગયા અને શિખર પરથી ધજા ઉતારી અને મંદિરને તોડી નાખ્યું છે. ઇતિહાસ લખાયો છે કે આ વાતને 100 વર્ષનો સમય ગયો અને આ વિસ્તારમાં પહેલેથી જ આદિવાસી ભીલ લોકો વસવાટ કરતા. આ બાજુ મુસ્લિમ રાજાઓ ભારત છોડીને ગયા અને ધીમે ધીમે અંગ્રેજો પોતાનું રાજ વધારતા હતા. એ વખતે સંવત 1830માં કાળુ ભીલ નામે એક દેવી જીવ અને ભગવાન પ્રત્યે આસ્થાવાળો વ્યક્તિ પોતાની જમીનમાં પાક ઉગાડવા માટે હળ હાંકતો હોય અને એ જ વખતે ભગવાન શામળાજીની આ મૂર્તિ જમીનમાંથી નીકળે છે. કારણ કે આ જમીન પૂર્વે તળાવ હતું અને 100 વર્ષ પહેલા આ મૂર્તિ પૂજારીએ તળાવમાં સંતાડી હતી. કાળુસિંઘે ગામમાં આવી વાત કરી ત્યાં તો આખા પંથકમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે ભગવાન શામળાજીની મૂર્તિ મળી ગઈ છે. વડીલો અને વૃદ્ધ હતા, એમણે ઇતિહાસની સાક્ષી પૂરી છે કે હા, એ વાત સાચી કે મૂર્તિઓ સંતાડી હતી, પરંતુ ક્યાં સંતાડી હતી એ કોઈને પણ ખબર નહોતી. આ બાજુ આખું ગામ નક્કી કરે છે કે ફરીવાર મૂર્તિ પધરાવીએ, પરંતુ ત્યાંથી થોડે દૂર ઈડર સ્ટેટમાં કેસરી સિંઘ બાપુનું રાજ્ય હતું. એટલે એમને પણ આ કાર્યમાં જોડીએ આવું નક્કી કરી બાપુને જઈને બધી વાત કરી તો બાપુ ખૂબ જ રાજી થયા કે હું જરૂર ત્યાં આવીશ અને મંદિરની જગ્યાએ આવી અને બાપુ કેસરી સિંઘને જાણે ભગવાન શામળાજીએ અંતઃ પ્રેરણા કરી હોય એમ બાપુ બોલ્યા કે અમારા દાદાએ કહ્યું હતું કે શામળાજીમાં બહુ મોટું તીર્થ હતું, મંદિર હતું, પણ મુગલ રાજાએ તોડી પાડ્યું હતું. ત્યાં તમે મંદિર જરૂર બનાવજો. દાદાના વચનને ખાતર કેસરી બાપુએ સંકલ્પ કર્યો કે આ તૂટેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરીશું અને પછી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપન કરીશું. અને જોત જોતામાં મંદિરનું કામ ફરીવાર શરૂ થયું. પરંતુ બળદેવજી કે લક્ષ્મીજીની મૂર્તિ મળી નહીં એટલે ઈશ્વર ઈચ્છા માની ફક્ત એક મૂર્તિ પધરાવવાનું નક્કી થયું અને પછી આખા પંથકમાં તમામ લોકોએ ભેળા મળી રાજા કેસરી સિંઘ સાથે ચાલી અને કારતક સુદ પૂર્ણિમાના દિવસે મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું. અને ત્યારથી દર વર્ષે અહીંયા કારતક સુધી એકાદશીથી પૂર્ણિમા સુધી 5 દિવસનો મેળો ભરાય છે અને લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. આ મેળો આદિવાસી સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો 5 દિવસનો મેળો છે, જ્યાં આદિવાસી સમુદાયના લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાને લોકો સમક્ષ લાવે છે.